આજરોજ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા રાવપુરા અને જય મુંડધરી માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા બ્રહ્મભટ્ટવાડીના ઉદ્ઘાટન પ્રસંગે સંતરામ મંદિર કરમસદના સંત મોરારીદાસ મહારાજના અધ્યક્ષસ્થાને સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે। તે પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આણંદ લોકસભા પ્રભારી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, આણંદ જિલ્લાના પૂર્વ મહામંત્રી સુભાષભાઈ બારોટ, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિહિરભાઈ પટેલ, વડોદરા નગરપાલિકાના પૂર્વ શાસક નેતા કેતનભાઈ બ્રહ્મભટ્ટ, દાતાશ્રી ભરતભાઈ બ્રહ્મભટ્ટ, ઉમેશભાઈ બ્રહ્મભટ્ટ, ઝારોલાના સરપંચ ધવલભાઈ પટેલ તથા વીર દાદુ બારોટના શૌર્ય પર આધારિત કસુંબો ફિલ્મની ટીમ તથા વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજના આગેવાન ચબુતરાના દાતાશ્રી નરેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ તથા બારગામ સમાજના આગેવાનો તથા ગામના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા।